આજે આપણી પાસે શૌર્ય અને બલિદાનની એક એવી ગાથા છે જે નાગાજણ સબાળની ગૌરક્ષા માટેની વીરતા નામના સ્ત્રોતમાંથી લેવામાં આવી છે. આ વાર્તા છે કરાંબડી ગામના એક આહીર વીરની, નાગાજણ સબાળ. બિલકુલ. અને આ માત્ર એક વીરની વાત નથી, પણ એ સમયનો સમાજ, એના મૂલ્યો અને ખાસ કરીને સ્વમાનની જે ભાવના હતી એને પણ ઉજાગર કરે છે. તો ચાલો આ વાર્તામાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત થાય છે કરાંબડી ગામના રામજી મંદિરથી. હા, જ્યાં એકદમ શાંતિથી સત્સંગ ચાલી રહ્યો છે, ભક્તિમય માહોલ છે. અને અચાનક જ એ શાંતિ તૂટે છે ઢોલના અવાજથી. અને એક ગોવાળ આવે છે, એકદમ હાંફળો ફાંફળો. અને એ જે સમાચાર લાવે છે એનાથી બધું જ બદલાઈ જાય છે, ખરું ને? હા, એ આવીને કહે છે કે મિયાણા લૂંટારાઓ ગામની ગાયોને, મતલબ કે આખા ધણને વાળીને લઈ જઈ રહ્યા છે. આ સાંભળીને તો નાગાજણ સબાળનું લોહી ઉકળી ઉઠ્યું હશે. સ્ત્રોત પ્રમાણે એમની આંખો લાલ થઈ ગઈ અને મૂછે તાવ દઈને બોલ્યા કે મિયાણાઓએ સિંહની બોળમાં હાથ નાખ્યો છે. અને પછી કોઈની રાહ જોયા વગર, કોઈની પણ નહીં, તરત જ પોતાની ઘોડી પર બેસીને નીકળી પડ્યા, એકલા. 30 લૂંટારાઓની સામે. હા, અને આ જ મુદ્દો સમજવા જેવો છે. એમના માટે આ માત્ર એટલે પશુધનની ચોરી નહોતી. એ સમયમાં ગૌરક્ષા એક રીતે ધર્મરક્ષાનું પ્રતીક હતી. ઓહ, અચ્છા, એટલે ગાયોને જવા દેવી એ પોતાની આબરૂ જવા દેવા બરાબર હતું. બરાબર. આ જ સાચો ક્ષત્રિય ધર્મ હતો, પોતાના જીવના ભોગે પણ સિદ્ધાંતોનું રક્ષણ કરવું. તો આ એક વ્યક્તિની નહીં પણ આખા સમાજના સન્માનની લડાઈ હતી. પણ શું ગામના બીજા લોકો બસ જોતા જ રહ્યા? ના, અને અહીંયા જ વાર્તા વધુ રસપ્રદ બને છે. જેઠાગોર દવે નામના ગામના પૂજારી લોકોને બૂમો પાડીને ભેગા કરે છે. પૂજારી? હા, પૂજારી. અને નવાઈની વાત તો એ છે કે તેઓ ખુદ હાથમાં પેલી લાકડી લઈને નાગાજણની મદદે દોડે છે. એક પૂજારી જેમનું કામ પૂજાપાઠનું હોય એ લડવા માટે દોડે, આ તો ખરેખર અસામાન્ય કહેવાય. ખરું કહ્યું. અને આ જ ઘટના બતાવે છે કે ધર્મનું રક્ષણ એ કોઈ એક વર્ગની નહીં, પણ સમગ્ર સમાજની, શું કહેવાય, સામૂહિક જવાબદારી ગણાતી હતી. તો પછી યુદ્ધભૂમિ પર શું થયું? એક તરફ નાગાજણ અને બીજી તરફ 30 લૂંટારાઓ. લડાઈ ભીષણ હતી. નાગાજણ અપ્રતિમ વીરતાથી લડ્યા, પણ સામે સંખ્યાબળ બહુ વધારે હતું. લૂંટારાઓને સમજાઈ ગયું કે આમ સીધી લડાઈમાં તો નહીં હરાવી શકાય. એટલે દગો કર્યો હશે. હા, દગાથી હુમલો કરવામાં આવ્યો અને નાગાજણ ત્યાં જ વીરગતિ પામ્યા. અને પેલા જેઠા ગોર દવે? ભાગતી વખતે લૂંટારાઓએ એમને પણ મારી નાખ્યા. બંનેનું બલિદાન. આવા બલિદાનને ધર્મના ધીંગાણામાં આપેલું બલિદાન કહે છે, નહીં? સાચી વાત. ધર્મ અને સત્ય માટેની લડાઈ. અને આવા વીરોને લોકો ભૂલતા નથી. આજે પણ ખોડાપીપર ગામના પાદરમાં નાગાજણ અને જેઠાગોરના પાળિયા ઊભા છે. આ પાળિયા વિશે થોડું સમજાવશો? એ શું છે? પાળિયા એટલે આમ તો શહીદ થયેલા વીરોની યાદમાં બનાવેલા સ્મારક પથ્થરો, જેમની બહાદુરીની ગાથા પેઢીઓ સુધી જીવંત રાખે છે. અને મેં સાંભળ્યું છે કે સબાળ પરિવારમાં એમને સુરાપુરા તરીકે પણ પૂજવામાં આવે છે. બિલકુલ. સુરાપુરા એટલે એવા પૂર્વજ જેમને કોઈ ઉમદા કારણ માટે, જેમ કે ગૌરક્ષા કે ધર્મરક્ષા માટે જીવ આપ્યો હોય. એ પછી એ પરિવાર માટે કુળદેવતા જેવા જ પૂજનીય બની જાય છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આ ઘટના પછી એમના પરિવારનું શું થયું? અને આ પણ એક બહુ મહત્વનો મુદ્દો છે. આ ઘટના પછી સબાળ પરિવારે સ્વમાન જાળવા માટે કરાંબડી ગામ છોડી દીધું. ગામ જ છોડી દીધું? હા, તેઓ છેવટે રોજિયા ગામે સ્થાયી થયા. એમના માટે એ ગામમાં રહેવું અસહ્ય હતું, જ્યાં એમના વીરનું બલિદાન થયું હોય. મતલબ કે એમના માટે સન્માન અને સિદ્ધાંતો માત્ર પેટ ભરવા કરતાં વધુ મહત્વના હતા. બરાબર. એક તરફ આવું બલિદાન અને બીજી તરફ સ્વમાન માટે આખું ગામ છોડી દેવું. નાગાજણ સબાળ અને એમના પરિવારે જે કિંમત ચૂકવી, તે આપણને ગહન પ્રશ્ન પર વિચાર કરવા મજબૂર કરે છે કે આજના આધુનિક સમાજમાં વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે સ્વમાન અને સિદ્ધાંતની શું કિંમત છે, અને શું આજે પણ લોકો એને જાળવી રાખવા માટે આટલી હદ સુધી જઈ શકે છે?